સુરતની નવી સિવિલની નવી બિલ્ડિંગમાં પાણી વ્યૂહોના ટોયલેટ, દર્દીઓ અને સગાઓ મુશ્કેલીમાં. તાજેતરમાં શરૂ થયેલી નવી સિવિલ હોસ્પિટલની સ્ટેમ સેલ બિલ્ડિંગ, જે હાલમાં પીડિયાટ્રિક, બાળરોગ વિભાગ અને ગાયનેક માટે ઉપયોગમાં લેવાઈ રહી છે, ત્યાં તંત્રની ગેરવ્યૂહરચના ખુલ્લી પડી છે. અઠવાડિયા પહેલા જ કાર્યરત થયેલી આ બિલ્ડિંગમાં ટોયલેટમાં પાણી ઉપલબ્ધ નથી અને કેટલીક જગ્યાઓ ટોયલેટના માળખા પણ જર્જરિત થઈ રહ્યા છે. સુરત નવી સિવિલ હોસ્પિટલમાં જર્જરિત બિલ્ડિંગના તોડી પાડવા માટેની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે, જેને લઈને પીડિયાટ્રિક તેમજ ગાયનેક સહિતના અનેક વિભાગને હોસ્પિટલ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં અઠવાડિયા પહેલા શરૂ કરવામાં આવ્યા છે. પરંતુ અઠવાડિયા જેવા સમયમાં સ્ટેમ સેલ બિલ્ડિંગના ટોયલેટ પાણી વિહોણા થઈ ગયા છે. નવી સિવિલ હોસ્પિટલમાં ટોયલેટની સમસ્યા વારવાર સર્જાય છે, તેમ છતાં તંત્ર ઉદાસીન કામગીરી કરી રહી છે. હોસ્પિટલના તંત્રને લોકોની સમસ્યા સુધી પહોંચવા માટે રસ જ ન હોય તેવા દ્રશ્યો વારંવાર નવી સિવિલ હોસ્પિટલમાં સર્જાઈ રહ્યા છે. અઠવાડિયા પહેલા જ શરૂ કરવામાં આવેલ સ્ટેમ સેલ બિલ્ડિંગમાં ટોયલેટની સમસ્યાએ લોકોને હેરાન કરી દીધા છે. નાના બાળકોના વિભાગના ટોયલેટમાં પાણી નહીં આવતા તેઓના સગા હેરાન થાય છે. બીમાર નાના બાળકો થોડી વારમાં ટોયલેટ કરી દે છે, ત્યારે તેઓને સાફ કરવા માટે પાણી જ નથી મળતું. દર્દીઓ અને સગાઓ માટે મોટી મુશ્કેલી. ગર્ભવતી મહિલાઓ અને બાળકો માટે શુદ્ધ પાણી અને હાઇજેનિક પરિસ્થિતિ અત્યંત મહત્વપૂર્ણ છે, પરંતુ નવી બિલ્ડિંગમાં આ તાતી જરૂરિયાત પણ પૂરી થતી નથી. હોસ્પિટલમાં સારવાર લેવા આવતા દર્દીઓ અને તેમના સગાઓને અંતિમ વિકલ્પ તરીકે બહારના ટોયલેટો અથવા અવ્યવસ્થિત ટોયલેટો પર આધાર રાખવો પડે છે. નવી બિલ્ડિંગના ટોયલેટમાં પાણી નથી, પણ ખાલી દારૂની થેલીઓ મળી. અઠવાડિયા પહેલા શરૂ થયેલી સ્ટેમ સેલ બિલ્ડિંગમાં તપાસ કરવામાં આવી હતી, જ્યાં ટોયલેટમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું, તેમજ પાણી વિહોણા જોવા મળ્યા હતા અને દારૂની ખાલી થેલીઓ મળી આવી હતી. બાયોમેડિકલ વેસ્ટના જાહેરાતમાં મૂકી રાખ્યા હતા. નાના બાળકોના તેમજ ગર્ભવતી મહિલાઓના વિભાગ હોવા છતાં બાયોમેડિકલ વેસ્ટને જાહેરાતમાં મૂકી રાખ્યા હતા, જેથી ઇન્ફેક્શન લાવવાની સંભાવના વધતી જોવા મળી હતી. જેથી નવી સિવિલ હોસ્પિટલના એસઆઈ શોભાના ગળિયા જેવા હોય તેવું લાગી રહ્યું છે. વારવાર વિવાદમાં રહેતા એસઆઈ સામે કાર્યવાહી પણ કરવામાં તંત્ર નિષ્ફળ નીવડ્યું હોય તેમ લાગી રહ્યું છે.